અને એમાં ખાસ મારે કરિયાવરની વાત કરવી છે. ભલે સિટીમાં લોકો એમ કહે છે કે કરિયાવર ઓછો થયો છે, ફર્નિચર નથી આપતા ને એવું, પણ હજી કરિયાવર વિતરણના પ્રોગ્રામ ચાલે છે. અને સમૂહ લગ્નમાં આપણે એટલે તો સમૂહ લગ્નમાં લોકો જોડાય છે કે આટલો કરિયાવર આપવામાં આવશે, આટલું આપવામાં આવશે એટલે સમૂહ લગ્ન કરીએ, બાકી ન જઈએ એમાં. એટલે કરિયાવરની વાત હું જો બેઝિક કહું ને તો કરિયાવર એવી વસ્તુ છે, પહેલાના જમાનામાં કદાચ રિલેટેબલ હશે, હવે તો મને લાગતી નથી. આપણા ઘરમાં મહેમાન આવે તો ડિનર સેટ નીકળે છે કે નહીં, બારી મન કયો? ડિનર સેટ કાઢીએ છીએ ને, નવા વાટકા, નવી થાળી, નવી ચમચી, બરાબર ને? તો આપણા ઘરમાં એક હોવ આવે તો એના માટે એક ડીશ, એક વાટકો, એક ગ્લાસ ન નીકળે? નીકળે ને. તો કરિયાવરની શું જરૂર છે? એટલે ખરેખર વિચારવા જેવી વાત છે કે જે વસ્તુ અત્યારે રિલેટેબલ નથી છતાં આપણે એને ફોલો કરીએ છીએ, છતાં એને કન્ટિન્યુ કરીએ છીએ. તો વસ્તુ એવી છે કે કંઈક કરો છો તો એની પાછળ તમારું એક થિંકિંગ હોવું જોઈએ, એક વિચાર હોવો જોઈએ. એટલે એવું તો ન બને ને કે હોવ આવે ને ઈ મિક્સર લાવે ત્યારે જ આપણા ઘરમાં મિક્સર વસાવાય, કે ઈ બ્લેન્ડર લાવે તો જ આપણે બ્લેન્ડર વાપરવી, આવું તો ન થાય. અને એટલા સદ્ધર તો આપણે થઈ જ ગયા છીએ કે બધાના ઘરમાં ડિસેન્ટ લેવલ તો છે જ લાઈફનું. તો કરિયાવરનો હવે મને તો મતલબ નથી લાગતો.